તમારી કંપનીનો માલ છે. આ બધું મારી કંપની નહીં, ગાડી કંપની છે. દંડેગીની વિડીયો અમને ના આવે છે. જાણે અંજાણી ખબર જોવાનો થઈ ગયો છે. સવાય તો થઈ જાવ સવા અત્યારે એક્સપ્રેસમાં માસી સાથે બીજા પીની માસી સાથે નવો શો જેનું નામ હશે યુવા અને નામ પ્રમાણે આ શોની સ્ટોરી પણ યંગ જનરેશન પર જ હશે અને આ શોની કાસ્ટિંગ ટૂંક સમયમાં થશે ફાઇનલ. મોટી વાત તો એ છે કે એકતા કપૂરની આ સિરિયલ પવિત્ર બંધનને કરશે રિપ્લેસ. તમને જણાવી દઈએ કે પવિત્ર બંધન છેલ્લા 3 વર્ષથી દર્શકોને કરે છે એન્ટરટેન, પણ હવે થોડા સમયમાં જ આ શોનો આવશે VI. OMG, દેવ અને સોનાક્ષીનું થશે બ્રેકઅપ. જી હા, સૂત્રોનું માનીએ તો કુછ રંગ પ્યાર કે ऐसे भीમાં ઈશ્વરીના કારણે દેવ અને સોનાક્ષી થશે અલગ. પણ આ સ્ટોરીમાં આવવાનો છે બીજો એક ટ્વિસ્ટ. સોનાક્ષીના જોબ છોડ્યા બાદ પણ ઈશ્વરીને લાગશે સોનાક્ષીનો ડર અને એટલે જ ઈશ્વરી રાખશે એક સિક્રેટ એજન્ટ જે સોનાક્ષીના લગ્ન માટે છોકરા શોધવાનું કરશે કામ. અને સિરિયલ માટે ન્યૂ એન્ટ્રી. આ સિક્રેટ એજન્ટે શોધેલો છોકરો સોનાક્ષીના પરિવારને આવશે પસંદ. હવે શું કરશે સોના એ જોવું તો ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે. સિરિયલ ये रिश्ता क्या कहलाता है ना કાર્તિક અને ગાય એટલે કે રોહન મહેરા અને કાંચી સિંઘે વાઘા બોર્ડર પર જઈને સેલિબ્રેટ કર્યું ઇન્ડિપેન્ડન્સ ડે. આ બંને લગભગ 100 જેટલા જવાનો સાથે કર્યું ધ્વજારોહણ અને રોહને કહ્યું કે વાઘા બોર્ડર પરનો આ અનુભવ ઘણો જ યાદગાર રહ્યો. 5 વર્ષથી ચાલી રહેલો શો દિયા ઓર બાતી થવાનો છે ઓફર, પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શોનો એન્ડ હશે ખૂબ જ દુઃખદ. શોના એન્ડમાં સૂરજ અને સંધ્યાનું થશે મૃત્યુ અને આ શોનો છેલ્લો એપિસોડ 11 સપ્ટેમ્બરે થશે ટેલિકાસ્ટ. તો આ સાથે જ આ શોની નવી સિઝનની પણ થઈ ગઈ છે જાહેરાત, જેમાં નવા સ્ટોરી પ્લોટ સાથે નવા કેરેક્ટર્સની થશે એન્ટ્રી. સિરિયલ ઉડાનનો બેટમેન એટલે કે કમલ નારાયણનો રોલ પ્લે કરતો સાઈ બલાલ આ શોમાં કરવાનો છે રી-એન્ટ્રી. જી હા, કમલ નારાયણ પોતાના નેગેટિવ કેરેક્ટરમાં પાછો ફરશે. હાલમાં તો બધાનું માનવું છે કે તે મૃત છે, પણ સિરિયલમાં આવશે કમલ નારાયણને જેલમાં બતાવવામાં આવશે અને તે સૂરજ અને દેવાનની વિરુદ્ધ સાજિશ કરતો જોવા મળશે.